કારણ કે જેસલને જવાનો સમય થયો હતો અને સતી તોરલને કીધું કે વાયક ઝીલું છે એટલે વાયક જવું પડે. જો વચન એને કહેવાય. સતી તોરલને જાડેજો કહે છે કે વાયક ઝીલું છે એટલે જવું પડે, પણ મારી તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું. તોરલને કીધું નથી કે હું મારો સમય થઈ ગયો, તો તોરલ જાત નહીં, અને જાત નહીં તો વચનના ભંગ થાત. એટલે જેસલે ખુલાસો ન કર્યો અને સતી તોરલ વાયકમાં ગયા. આખી ગત વાયકમાં છે. જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબશાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવાલ, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ડોંગો, નિરલ, કુંભો, દાદા ઉગમસિંહ બધા ગતના ગોઠી બેઠા હતા અને બાપુ જોત ચાલુ છે. અને રાતના 12 વાગ્યાનો સમય થયો ને, જોત ઝાંખી પડવા માંડી. સતી તોરલ દાદા ઉગમસિંહ ને કહે છે કે બાપુ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. આપણા ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે. એ બ્રહ્મમાં ભળે એમ કીધું. તોરલ ઉભા થઈ ગયા કે જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારામાં રાખી. વિચાર કરજો.